हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माता जी। केम छो? आई होप कि બધા મજામાં હશો। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। અને આજે તો બહુ મોડા બ્લોગ સ્ટાર્ટ કરે છે, કેમ કે 11 વાગી ગયા છે, 11:30। અને હું થોડુંક સૂઈ રહી હતી, ઊંઘ આવતી હતી, પણ પાછું ઊભી થઈ ગઈ। મારે થોડા કપડાં ધોયા અને પાણી જતું રહ્યું, પાછા ધોવાના છે। ગુડ મોર્નિંગ સંજુ। गुड मॉर्निंग, जय माता जी, जय श्री राम। फ्रेंड्स ने અને જય શ્રી કૃષ્ણ। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તે। અને હું તો હવે રસોઈ બનાવતો હતો એટલે બનાવી દીધી છે। હવે રોટલો મકાઈનો બનાવવાનો છે, બાકી શાક તળતી મૂકી બનાવી આપું કે એટલે મારું ખાવાનું બની ગયું હતું, પણ સંજુનું બનાવવાનું હતું ને એટલે પછી મેં ઊભી થઈ। આજે તો આખી કેટલા વાગ્યા સંધ્યા 12:30 વાગ્યા ને તારનો ઈશાન થોડોક હુવે ને થોડોક જાગે એવું કરતો હતો। ને આજે તો હમણાં ને કીડીઓ એટલા ચટકા ભર્યા ને નહીં સંજુને ખાટલેથી એટલી બધી કીડીઓ આવતી હતી ને પ્લસ આખી રાત ઊંઘવા જ નહીં મળી, આમ ચટકા જ ભરતી હતી। મેં ઈશાનને સાચવું, મને કે ચટકા ભરે ચાલે પણ ઈશાનને નહીં એમ, તો એટલે દેખ્યા જ રાખવું ને સંજુને ખાટલે ખબર નહીં કંઈ ગળ્યું વસ્તુ ખાધું હોય એમ લાગે, અહીંયા બિસ્કીટ એવું લાગે સંજુ। સવારમાં બધું જોયું પણ કંઈ નહીં, પછી છે ને રાત્રે બધું ગોદડા ને એવું પાછું કંઈ હટાવવા ને એવું પછી રહેવા દીધું, ઊભા જ નહીં થયા। બહુ જ કીડીઓ હતી ખાટલામાં, સંજુન ખાટલે રહીને મારા ખાટલે પણ આવી ગઈ હતી। તો એવું છે, અને મસ્ત એવું ખુલ્લું વાતાવરણ કાલથી થઈ ગયું છે એટલે સારું, મજા આવે। અને સંજુ ઊભો ને તઈ વાલર રોપી છે નહીં પેલી બાજુ પાડોશમાંથી, એટલે ખાય તો સંજુ પણ ખાશે કે જોડે ખવાય જ। તો પાણી આવે તો હું કપડાં ધોઈ દઉં, 2-3 છે, પછી તને રોટલો બનાવી આપું। અને અહીંયા ઊભા ને તો મચ્છર જ દીએ, મચ્છરની દવા લઈને વાળમાં છાંટી દેવાની છે। મસ્ત એવું ખુલ્લું વાતાવરણ, તો બહાર ફરવાનું મન થાય ને સંજુ। જાઉં હવે કપડાં ધોવા। કાલે તો મચ્છરદાની છોડી હતી, બહુ જ બધા મચ્છર કેળ્યા હતા અને માખો પણ એટલી બધી, એટલે આજે કહું કે રહેવા દે સંજુ, એટલે ઈશાન મસ્ત એવો સૂવે છે। અને હું જાઉં કપડાં ધોવા ફટોફટ। તો ફ્રેન્ડ્સ, અહીં તો હું સંજુને રોટલા બનાવી આપતી હતી, અને સંજુ છે ને શાક બનાવ્યું છે, ડુંગળી બટાકાનું, અને અહીંયા હું રોટલા એને બનાવી આપ્યા, 2 બનાવી દીધા। અહીંયા મારે કામ કરવા ટાઈમે જાગી જાય ને સંજુ, મને કામ જ નહીં કરાવવાનું, તને બધું કામ કરાવવાનું એવું લાગે। હવે મારે તો સવારમાં વહેલા જ બનાવી દઈએ, કેમ કે મને ભૂખ લાગે ને એટલે સંજુ કે તો થોડીક વાર એને, અત્યારે હજુ તો 11:30 વાગ્યા છે, એટલે 12 વાગતા તો સંજુ પણ ખાઈ લેશે। તો સંજુ આ એક રોટલો તને અંદર નાખી આપી દીધું, શીખી લેશે પછી સંજુ। તો ફ્રેન્ડ્સ, હવે 12:30 જેવું થવા આવ્યું, તો ખાઈ લઉં ડુંગળી બટાકાનું શાક અને રોટલો લાલ મકાઈનો। તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સાંજ થઈ ગઈ, 3:30 જેવું થઈ ગયું, વધારે તો નહીં ટાઈમ થયો, પણ પછી થોડુંક હું તો હોઈ ગઈ હતી, સંજુ તો કંઈ ખબર નહીં ફોનમાં કંઈક કરતો હતો ને કામ હતું થોડુંક નહીં કરતો હતો ને, તો પછી અત્યારે હું કહું કે હવે થોડુંક ચા બનાવ, તો પછી બધું કંઈક કામ કરીએ, વાસણ ને એવું। તો સંજુ છે ને મસ્ત એવી ચા બનાવી દીધી છે, મસ્ત એવી ચા હોય એવી ચા હોય મસ્ત એવી કહેવાય ને। ચાલો હવે ચા પી લઈએ અને પછી બધું કામ કરીએ। તો ફ્રેન્ડ્સ, ચા પીને અને પછી બધું વાસણ એવું હું ઘસવા જતી હતી, ને પછી ઈશાન રડ્યો ને તો સંજુને ઘસવા પડ્યા વાસણ પણ। અને હવે પાણી દેખું, કેમ કે પાણી તો કેટલા 3:30 વાગ્યા લગી આવતું હતું, એટલે આજે તો નક્કી નથી, આવે તો ઠીક, એમ તો બધું ભરેલું છે, પણ
થોડુંક જોઈ લે પણ કંઈ આવ્યું નથી. ખાલી ખાલી સંભળાય છે, ખાલી આમ જ સંભળાય છે. અને આજે તો હતું બધાના શોર્ટ વિડીયો ને એવું બધું જોતી હતી. આ બાજુ છે ને અહીં પાડોશના છોકરા છે ને એ રમે છે, તો આજે હું બધાના શોર્ટ વિડીયો ને એવું જોતી હતી. બધા કેવા મસ્ત એવા ફરવા ગયા હતા. મેં ગયા વર્ષે સંજુને એમ કહેતી હતી કે સંજુ હવે છે ને ત્યારે પૂનમ હતી ને, તો મેં કહેતી હતી હવે એને ગુરુ પૂનમ આવે ને એટલે આપણે કંઈક મસ્ત એવી જગ્યાએ જઈશું એવું કહેતી હતી. અને કંઈ જવાયું નહીં. એમાંય તો જવાય ને, કમેન્ટ પણ આવી હતી 1.5 મહિનો થાય ને ત્યાં લગી કંઈ નહીં જવાય. તો હા, થોડોક સમય પણ થવા દેવો પડે ને. અત્યારે એમાંય કંઈ 1.5 મહિનો 2 મહિના થઈ જાય ને ત્યાં સુધી છે ને કંઈ ફરવા જેવું જવાય નહીં, કેમ કે ઈશાન નાનો છે અને વરસાદ ને એવું બધું વાતાવરણ, એટલે અત્યારે તો કંઈ જવાય નહીં. બાકી આજે તો ગુરુ પૂનમ હતી અને બધા મસ્ત એવા ફરવા પણ ગયા છે, દર્શન કરવા પણ ગયા છે. પણ સંજુને પણ નહીં જવાય, એટલે પછી કઈ રીતના જાય. હવે આવતા વર્ષે જઈશું 3 જણ કંઈક ફરવા માટે, દર્શન કરવા. બાકી તો આ વર્ષે તો નહીં જવાય. મસ્ત એવું ખુલ્લું વાતાવરણ છે. હજી તો વરસાદ કેમ આવતો નથી. જાગી હોય જો એકલો એકલો રમે. હમણાં જ મેં એને હુડાઈને ઊભી હતી ને તો તૈયાર એમ જાગી જાવ. અને સંજુ છે ને મારા માટે સૂજીનો શીરો બનાવે છે, બતાડું તમને. સંજુ પાણી જોઈએ. થોડું લાવવાનું, વધારે લાવવાનું હોય ને. મસ્ત એવો સંજુ છે ને મને શીરો બનાવી આપે છે. બીજું હું સંજુ શીરો ને બીજું મને નહીં ખબર. રડન થોડુંક તો પેલું શું થાય એમ કે હું સંજુ ફેફસા ફૂલે કે ફેફસા ફૂલે એમ કહે છે, તો થોડુંક રડ. હો ખાલી થોડુંક એટલું જ ખાલી કરે, રડતો હોય તો વધારે. હજુ થોડી વાર ને પાણી નાખવાનું શેકાઈ જાય પછી. હા, બનાવે ને એટલે હું ખાઈ લઉં, મને ભૂખ લાગી. થોડાક દિવસ ભૂખ નહીં લાગે ને, હવે તો એટલી ભૂખ લાગે ને સંજુ. થોડાક દિવસ જે બનાવે ને સંજુ મને અકરાઈ કે તું કંઈ ખાતી નહીં ને બધું બનાવવાનું. અને હવે તો મને એટલી ભૂખ લાગે ને તો મને બધું સારું સારું ખાવાનું યાદ આવે. પણ જે બનાવ્યું હોય ને એ ખાઈ લઉં નહીં સંજુ. જે ખવાતું હોય ને એ ખાઈ લઉં નહીં. તો હેને ફ્રેન્ડ્સ, હવે મળીએ થોડી વાર. ત્યાં સુધી અંધારું પાડી દેશે એવું લાગે છે, હે ને. થોડું થોડું રડે છે પણ થોડોક અવાજ આવે ને બ્લોગમાં પણ. તો ફ્રેન્ડ્સ, કાલે અમે કીધું પણ અમને છે ને કોઈ સપોર્ટ નહીં કર્યો, નહીં સંજુ? કોઈ નહીં કર્યો. થોડો ઘણો એવો સપોર્ટ આપી દીધો નહીં સારું, પણ કોઈ. અને ચેનલનું નામ પણ હું નહીં બોલી, RS કનાસિયા ફેમિલી એ ચેનલનું નામ છે ને. તો એમાં જઈને થોડુંક સપોર્ટ કરી દેતા, થોડાક સબસ્ક્રાઈબ ઘટે છે ને તો કરી દઈને તો સારું એમ થઈ જાય. પછી અમારે પાછો આજે શોર્ટ વિડીયો મૂકવો પડ્યો, પણ ખબર નહીં એમાંથી પણ આયા કે નહીં. 2000 લોકો જોઈએ પણ 2000 તો એટલે તો કહું છું, કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે એમ. અને તારું હું બનાવવાનું સંજુ? ભાત. શાક તો બપોરનું સંજુ છે ને, એટલે સંજુ ભાત. મારે ભેગા ભેગા સંજુ પણ છે ને આમથી આમ ચલાવી લઈ. બાકી તો અમે બે હતા ને તો શાકના રોટલો હું બનાવતી હતી ને એવું નથી કરતો. હવે છે ને બપોરનો કદાચ રોટલો હોય તો સાંજે શાક બનાવી લે, અને શાક હોય ને તો કંઈક રોટલો કે ભાત એવું બનાવી લે. એકલું એકલું આમ કે ખાવા નહીં થાય ને સંજુ. હેલો, હવે તો હું જાઉં, હવે નહીં રહી. તો ફ્રેન્ડ્સ, હવે છે ને હું અહીંયા શાંતિથી બેઠી છું. સંજુનું થોડુંક મૂડ ઓફ થઈ ગયું છે, એટલે
મારો શીરો બનાવીને અને સંજુ હુઈ રહ્યો. મને ભૂખ લાગી ને તો હવે મને પણ ખાવાનું પણ મન નથી થતું, કેમ કે થોડોક છે ને પ્રોબ્લેમ આવી ગયો છે. થોડુંક ખુશીના સમાચાર સુખી થોડા આમ કે સુખ આવે ને તો દુઃખ પણ પાછળ થોડું ઘણું આવી જાય. આમ સુખી જોઈ નહીં શકે એવું લાગે ભગવાન પણ. તો હંમેશા ને કેટલા બધા ખુશ હતા. હવે બીજી પણ ચેનલ મોનેટાઈઝ થઈ જશે એમ, પણ સંજુ છે ને મોનેટાઈઝ કર્યો તો પાછું લખાઈને આવ્યું. હું લખાઈને આવ્યું સંજુ? હવે કંઈક પ્રોબ્લેમ લખાઈને આવ્યો નહીં? મેસેજ આવ્યો ઈમેલ આઈડીમાં તો થોડુંક પ્રોબ્લેમ બતાવે છે, કેમ કે અમારા આ ચેનલ ચાલે ને તો એના પર સંજુ ફરીથી પાછું કરી દીધું તો થોડુંક પ્રોબ્લેમ આવી ગયો. અને થઈ જાય ને તો સારું એવું વિચારે છે, પણ હવે ખબર નહીં. બાકી આમાં પણ થોડીક એવી મહેનત તો કરી છે, એટલે થોડુંક દુઃખ તો થાય નહીં સંજુ? એમ થાય કે બે ચેનલ કેવું મોનેટાઈઝ થઈ જશે એટલે સારું એવું વિચારતા હતા, પણ હવે ખબર નહીં આમાં સક્સેસફુલ થાય કે નહીં, હું ખબર નહીં. થઈ જાય તો સારું. હવે લખાઈને આવ્યું છે, પણ હવે પાછું થોડુંક ટ્રાય મારશે. પણ સંજુ છે ને આખા દિવસનો એના જ પાછળ આરામ નહીં કર્યો, કશું જ નહીં, એ જ બધું કમ્પ્લીટ કરતો હતો. અને હવે સાંજ પડી એવો મેસેજ આવ્યો ને એટલે સંજુ થોડુંક મૂડ ઓફ થઈ ગયું, શાંતિથી સૂઈ રહેશે, ફોન એ નહીં પકડતો. તો હવે થોડુંક દુઃખ લાગે છે. ખબર નહીં કોની નજર લાગી જાય. કંઈક ખુશીનું, એટલે મને કંઈક ખુશીનું વધારે હોય ને તો બ્લોગમાં બોલવા નહીં થાય, પણ થોડુંક જરૂર હતી એટલે કીધું હતું. તો હવે સંજુ મારું બનાવી આપ્યું. હવે હું છે ને સંજુનું બનાવી આપું. બાકી તો કદાચ સંજુ બનાવવાના નહીં, તો હું છે ને તૈયાર રાખું તો પછી ખાઈ લઈ. તો ભાત બનાવું હો સંજુ? તો સંજુ માટે હું છે ને ભાત બનાવી દઉં. શાક તો છે એમ કે આટલી વાતમાં સંજુ એટલું દુઃખી નહીં થઈ જવાનું છે ને. સંજુ સવારથી હું તો થોડોક આરામ કર્યો તો, એ સવારથી મંડાયો હતો એ બધું કમ્પ્લીટ કરવા. મને સાંજ પડી એ મેસેજ આવ્યો ને એટલે સંજુને બહુ દુઃખ લાગ્યું. શીરો થઈ ગયો છે તૈયાર મસ્ત એવો, અને હવે પાણી મૂકી દઉં થોડું. પાણી રાખી દીધું છે. હવે થોડોક ચોખા એમ તો કમ્પ્લીટ હશે, પણ થોડુંક જોઈ લઉં. હવે ભાત બને છે અને સંજુ પણ હોઈ ગયો. અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે, તો કેમ કે આખો દિવસ આમથી આમ કામ કરતો હતો ને એટલે સૂઈ ગયો છે. થોડુંક ટેન્શન પણ આવી ગયું ને એટલે ભગવાનને પ્રાર્થના કરું કે થઈ જાય ને તો સારું છે એમ. તો એટલે હવે છે ને બહાર આવીને અને થોડુંક બ્લોગ બનાવું, કેમ કે હુવે છે બે જણ. અને આજે પાછું ગરમી જેવું વાતાવરણ હતું ને એટલે થોડુંક ઊંઘ નથી આવતી બપોરે. પાછા પ્લસ હું તો ભાત બનાવીને અને સંજુ તો સૂઈ જ ગયો હતો ને તો અત્યારે જગાડ્યો, કેમ કે બહુ જ બધા મચ્છર હવે કેળવાનું ચાલુ થઈ ગયું ને તો બધી સાઈડથી કમ્પ્લીટ ગોદડીથી પેક કરી લઈ મચ્છરદાનીમાં. કેમ કે છે ને અત્યારથી પછી મચ્છર એવા અટેક કરે ને તો આપણને નહીં ગાંઠે નહીં સંજુ? પછી તો આપણે ગમે એટલું આમ એમ કરતા અંદર ઘૂસી જાય ને એટલે પછી અત્યારથી હજુ તો દેખો આટલું અજવાળું ને ત્યારથી ખબર નહીં. બીજા એક અહીંયા આવ્યા હતા ને એમ કહેતા હતા કે અમારે ત્યાં તો મચ્છર નથી કેળતા, અહીંયા જ કેમ આટલા મચ્છર, શું ખબર. તો સંજુ હવે તારે ખાવાનું બની ગયું. તારે છે ને હું તો ખાઈ લીધું. સંજુ મને શેરો બનાવી ને તો હું ખાધો. મારું ખાવાનું સંજુ બનાવે, સંજુને ખાવાનું હું બનાવું. તો એવી રીતના ગરમી તો ખબર નહીં ક્યારે જશે, મારે એ નહીં ખબર. તો તારે છે ને ખાવું હોય ને તો ખાઈ લેજો. મેં કપડાં ને એવું બધું વેણી લાવું બહારથી, પછી હું થોડીક વાર બહાર ઊભી રહું. બહુ મચ્છર કેળે છે, બાકી અહીંયા રહેવાય.
સંજુ બપોરે નહીં હોય ને તો આપણે હોઈ જાવ મોડું ધોઈને ખાવાનું ખાશે. કપડાં તો છે નહીં અમારે આટલું જ ખાલી આમથી આમ ફરવાનું, બાકી બીજું કંઈ નહીં. સંજુ પાણી નહીં આવતું સંજુ. હવે બ્લોગ પણ એન્ડ કરી દઉં હો સંજુ. નહીં આવે કશું વાંધો નહીં. અમે આપણે હવે કોઈ વધારે કામ નહીં, સવારે વહેલું આવી જાય ને તો સારું, બાકી તો સવારમાં કપડાં ધોવાના થઈ જાય ઈશાના એટલે. તો હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઉં. ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.